નમસ્કાર દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. હાલ અત્યારે છેલ્લા 15-20 દિવસથી આપણે સૌ જોઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્રની અંદર જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ આ દરેક શહેરોની અંદર જે રીતે અત્યારે પ્રાઇવેટ કંપનીવાળા ખેડૂતોને હેરાન કરી રહ્યા છે. ખેડૂતો પોતાના ખેતરમાં જઈ નથી શકતા. પોતાના ખેતરમાં જવું હોય તો આધાર કાર્ડ બતાવવું પડે છે અથવા 7, 12, 8 આની નકલ બતાવવી પડે છે. વિચાર કરો દોસ્તો, તમે આ કેટલી તાનાશાહી કહેવાય. ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાની અંદર આ ખેડૂતોની વારે આવવાની તાકાત નથી, દમ નથી. કારણ કે બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચાવીવાળા રમકડા છે. એટલા માટે ત્યારે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોની વચ્ચે પહોંચ્યા છે અને ફરી એક વખત સત્તાપક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓને ઉપર જે નિશાન સાધ્યું છે અને નિશાન સાધતાની સાથે ગોપાલ ઇટાલિયાએ જે બળાપો કાઢ્યો છે. સૌથી પહેલા દોસ્તો આપણે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે એ સાંભળી લઈએ. બાપ દાદાના ખેતરમાં આવીને સરકાર અને એની પોલીસ દબાવી જાય તો માણસને કેટલો આઘાત લાગે મનથી. ખેતી કરવા જવું હોય તો તમારે આધાર કાર્ડ આપવાનું. કોઈ નેતાનું ગાંધીનગરમાં કાંઈ ઉપજતું નથી. સાડીઓ છે, ઊભો છે, પણ પક્ષી આવીને બેઠું તેમ કે હાલે નીકળે એમ કે આ સાડિયા છે. તમે સત્તા પક્ષના જાઓ સીધા ગાંધીનગર હાકળ ખખડાવો છે કોઈ કે નીકળો વેતીના પણ આય છે ને આવ્યા કે ઉપર વાળા છે કાઢી મૂકે એમ છે. ત્યાં જાવ આબરૂ વગર ના થાય કે દોડ્યા છે ને આવો છો આવું આવું લઈને. હવે ભાજપના કોઈ પણ નેતા હોય ભલે એનું કાંઈ ઉપર વજન પડે ન પડે 2 નંબરનો મુદ્દો, હૂંફ આપવાની ફરજ ખરી કે નહીં? કાણે જવાનું શું છે? હૂંફ. મરેલો માણા પાછો ન આવતો પણ હૂંફ દેવા જવું પડે ને. એ માણાનો વ્યવહાર કહેવાય કે પીડા આવે, દુઃખ આવે ત્યારે હૂંફ આપવા જવું એ માણાની નાયતનું કામ છે. જે માણસ નાયતમાં હોય ને એને હૂંફ આપવા જવું જ પડે. પણ જે માણસ નાયતમાં ન રહ્યા હોય ને બહુ મહાપુરુષ બની ગયા હોય તો કલેક્ટર, સરકાર, મંત્રી, ધારાસભ્ય, કંપની બધાએ ભેગા કરીને ષડયંત્ર બનાવ્યું, પ્લાન બનાવ્યો કે પહેલા કલેક્ટર આને બિનપિયત જાહેર કરશે, કંપની અહીંયા મળી આવશે, મંત્રી આને મળી આવશે ને હવે પછી બધું લઈને આવ્યા. ખેડૂતોને આટલી હદે સતાવવામાં આવે, દુઃખી કરવામાં આવે, દબાવવામાં આવે એ તો દુઃખની વાત છે. આપણે આપણા દેશમાં રહીએ છીએ. આ દેશમાં આપણી 5-50 પેઢીઓ ત્યાં રહીએ છીએ અને આપણા દેશની સરકાર, આપણા દેશની પોલીસ ને આપણા દેશની કંપની આપણને દબાવી જાય આપણા બાપ દાદાના ખેતરમાં આવીને તો દુઃખ તો કેવું લાગે. અને આપણે કાંઈ ખોટું કરતા પકડાણા નથી. આ કોઈ ખેડૂતો છે કોઈ કાંઈ ગેરકાયદેસરનું કામ કરતું કોઈ પકડાણું નથી. બાપ દાદાના ખેતરમાં આવીને સરકાર અને એની પોલીસ દબાવી જાય તો માણસને કેટલો આઘાત લાગે મનથી. પૈસા ને વળતરની તો કાગળિયા તો પછી નહીં, પહેલાં તો દુઃખ થાય ને. તમારા ઘરે આવીને તમને 4 શબ્દ કહી જાવ શું થાય? તો ખેડૂતના ખેતરમાં આવીને પોલીસ, સરકાર, કંપની દબાવી જાય છે. ખેતરે જવા નથી દેતા. ખેતરે જવું હોય ખેતી કરવા તો તમારા ખેતરના શેઢે ઝાપા ઉપર પોલીસ હોય અને તમને ચેક કરે. પછી એમ કે કોંઢ ગામના ગોપાલભાઈ છે તો જ જવા દે, હાથ બાર ચેક કરીને લે. ખેતી કરવા જવું હોય તો તમારે આધાર કાર્ડ આપવાનું. તો આ તો અંગ્રેજોના ટાઈમમાં આવું નહોતું. ક્યાંય ઇતિહાસમાં એવું નથી કે અંગ્રેજો હતા ત્યારે વાડીએ જવું હોય તો હાથ બાર બતાવવી પડતી, આધાર કાર્ડ આપવા પડતી. તેથી એમ નામ જવાતું હતું. દેશ આઝાદ થયો પછી આ સરકાર આવીને હવે વાડીએ જવું હોય તો આધાર કાર્ડ બતાવવું પડે. કોઈ નેતાનું ગાંધીનગરમાં કાંઈ ઉપજતું નથી. હાવ એટલે હાવ આપણે ઓઠા. અમારા ભાવનગરમાં સાડિયા જેવું કામ છે. સાડીઓ છે, ઊભો છે, પણ પક્ષી આવીને બેઠું તેમ કે હાલે નીકળે એમ કે આ સાડિયા છે. બોલી નો એકે, હલી નો એકે, અવાજ ન ઉઠાય કે આમ ઊભા હોય કાંઈ વચકે છે પણ હલવાના છો નહીં તમે. શું કહેવાનું? એટલે આ ગામનો જ પ્રશ્ન છે. જાઓ ગાંધીનગર જો ગરવા દે તો અંદર ગેટે. ગોપાલભાઈ ભલે આવ્યા, હાલો કાંઈ વાંધો નહીં. અહીંયા કોઈક નેતા તો હશે જ ને. કોઈક તાલુકા સભ્ય હશે, કોઈક જિલ્લા સભ્ય હશે, કોઈક તાલુકા પંચાયતના સભ્ય હશે, કોઈક તાલુકા પ્રમુખ હશે, કોઈ ધારાસભ્ય, સાંસદ સભ્ય, કોઈ આજી માજી હશે. સાંભળો, નેતા તો જથ્થાબંધ છે. તો કોકના આત્મામાં એવું કાંઈ ન લાગ્યું કે ભાઈ આ અમારા ખેડૂત છે, કાંઈક ભલે કહેવા ભલે મારું ઉપજે ન ઉપજે હું કહી આવું તો ખરો. એવું તો થાય ને. જો તમે સત્તાવાળી પાર્ટીના હોવ ને અને ચૂંટણીમાં આવો ને ત્યારે એમ કહો છો ડબલ એન્જિનની સરકાર છે. મુદ્દો આવે ત્યારે કલેક્ટર પાસે શું કામ જાવ? તમારે એન્જિન પાસે જાઓ. કેમ ને દાજી જાવ છો એન્જિન પાસે? ગરમી પકડી જાય એન્જિન. કલેક્ટરને મારે મળવાનું હોય. હું વિરોધ પક્ષનો ધારાસભ્ય છું. હું મળું, હું કલેક્ટર, એસપીને મળું તો વ્યવહારિક છે. તમે સત્તા પક્ષના જાઓ સીધા ગાંધીનગર હાકળ ખખડાવો છે કોઈ કે નીકળો વેતીના પણ આય છે ને આવ્યા. સત્તા પક્ષનો ધારાસભ્ય કોને મળે? કલેક્ટરને કે મંત્રીને? મંત્રીને.
હવે એ કલેક્ટરને મળશે એનો અર્થ શું થયો કે ઉપરવાળા છે કાઢી મૂકે એમ છે ત્યાં આબરૂ વગર ના થાય દોડ્યા છે ને આવો છો આવું ને આવું લઈને ભાઈ આ સભ્ય હો તમે ગાંધીનગર હોય એટલે તમને કદાચ તમે આ જોયું હોય છે તો હું નહીં ત્યાં જેટલા હોય ને ત્યાં જોવે છે રોજ તમારે જોવું હોય ને તો હું તમને કહું ને ત્યાં સચિવાલય આવવાનું હું કઈ થાંભલે ઉભો રહેવાનું કાંઈ બોલવાનું નહીં જોયા કરવાનું તમે હા જોજો પણ ખબર પડી જાય કાંઈ કોઈને કાંઈ હાલતું નથી તમે મેહુલભાઈ આપણે કોઈની મજાક મસ્તી નથી કરી હું શું કહેવા માંગુ છું ખેડૂતોનો મુદ્દો છે કોકને તો અંદરથી એમ થવું જોઈએ ને કે ભલે મારું જો આજ હું અહીં આવ્યો કઈ મારી સરકાર નથી હું અહીં આવીને બધાને મળું તો કાલ થાંભલા બંધ નથી થઈ જાય તો અંદરથી દાજવું તો જોઈએ ને આપણને પીડા તો થવી જોઈએ કે હાલો ભાઈ આપણા ખેડૂતના દીકરા તરીકે પીડા થઈ આપણે જઈએ આશ્વાસન આપીએ મળીએ વાત કરીએ હું ફરે એટલું તો થાય ને હવે ભાજપના કોઈ પણ નેતા હોય ભલે એનું કાંઈ ઉપર વજન પડે ન પડે 2 નંબરનો મુદ્દો હું આપવાની ફરજ ખરી કે નહીં તમે આ વિસ્તારમાં ભૂતપૂર્વ ધારાસભ્ય હાલના ધારાસભ્ય ભૂતપૂર્વ મંત્રી ભૂતપૂર્વ કે ચાલુક જે છો થોડીક હૂંફ આપવાની જવાબદારી આવે કે ન આવે એમ મને કહો તો હૂંફે નહીં આપવાની ભલે કામ થાય તેને કામ ન થાય એ પછીની વાત છે ત્યાં તમે ગામને પૂછો કોઈ હૂંફ આપવા આવ્યું હૂંફમાંથી માણા ગયો એની પાસે કામની ક્યાં વાત રાખી હવે આપણે આ કાણે જ આવી છીએ કાણે જવાનું શું છે હૂંફ મરેલો માણા પાછો નથી આવતો પણ હૂંફ દેવા જવું પડે ને એ માણાનો વ્યવહાર કહેવાય કે પીડા આવે દુઃખ આવે ત્યારે હૂંફ આપવા જવું એ માણાની નાયતનું કામ છે જે માણસ નાયતમાં હોય ને એને હૂંફ આપવા જવું જ પડે પણ જે માણસ નાયતમાં ન રહ્યા હોય ને બહુ મહાપુરુષ બની ગયા હોય તો આપણે સાદા પુરુષ છીએ એટલે આપણે હૂંફ આપવી પડે આપણે હૂંફ લેવી પડે આપણે એકાબીજાની જરૂર પડે એ બધા મહાપુરુષો છે એમનો જરૂર પડે મૂળ મુદ્દો શું છે કે કંપનીને અહીંયા થાંભલા નાખવા છે એ તો કંપનીને 2-4 વર્ષ પહેલા ખબર હશે કાંઈ એવું તો નથી ગઈકાલ નક્કી થયું ને આજ નાખવા આવ્યા આગોતરું આયોજન હશે ને આયોજનબદ્ધ રીતે ષડયંત્ર કરીને અંગ્રેજીમાં ઓર્ગેનાઇઝડ વેમાં કલેક્ટર સરકાર મંત્રી ધારાસભ્ય કંપની બધાએ ભેગા કરીને ષડયંત્ર બનાવ્યું પ્લાન બનાવ્યો કે પહેલા કલેક્ટર આને બિનપિયત જાહેર કરશે કંપની અહીંયા મળી આવશે મંત્રી આને મળી આવશે ને હવે પછી બધું લઈને આવ્યા અચાનક કાંઈ ન થયું હોય પિયત જમીન હોય તો એનો ભાવ વધારે ચૂકવવો પડે બિનપિયત હોય તો એમ કે ભાઈ આ ઓછી ઉપજાઉ જમીન છે એટલે આનો ભાવ ઓછો આવે આયોજનમાં બધા ભેગા છે જે ભેગો ન હોય એ અવાજ ઉઠાવે આમાં વીજળીના થાંભલામાં મેહુલભાઈ સમજવા જેવો મુદ્દો છે આ કેમ કે આ નવો વિષય છે સમાજમાં પહેલી વખત આ બધું છેલ્લા 10 વર્ષથી આવ્યું પહેલાં આવું હતું જ નહીં કાંઈ સોલાર નહીં થાંભલા નહીં કાંઈ નહોતું એટલે આવો કોઈ સરકારમાં સમાજમાં ખેડૂતો વિષય નહોતો આ વિષય હમણાંથી ઊભો થયો છે તો હવે નવો વિષય બન્યો છે તેનું સોલ્યુશન લાવવા માટેની જવાબદારી બધાની છે અધિકારીઓની નેતાઓની અને સમાજના આગેવાનો બધા ભેગા મળીને આનો રસ્તો કાઢવો પડે હવે અત્યારે વળતર ચૂકવવાની જે વાત આવે છે એ વળતર પહેલાં તો કયા કાયદા હેઠળ ચૂકવાય છે એ ખબર છે ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 1885 અંગ્રેજોએ જે કાયદો બનાવ્યો તો એ કાયદાની કલમ 10 ને 16 આધારે અત્યારે વળતર ચૂકવે છે 2026 એટલે આ અંગ્રેજોની સરકાર છે ભારતની છે પણ એમાં ખેડૂતો એ પણ સાપકડાના કરી કે વળતર નક્કી કરીને ગયા એ પણ વળતર નથી આપતા જે નક્કી કર્યું છે પહેલા તો નક્કી કેવી રીતે કરે છે એ જોઈએ નથી મળતું એના ઉપર હું તમને મારી અભિપ્રાય આપું 1885 નો અંગ્રેજોનો બનાવેલો કાયદો છે એ કાયદાની કલમ 10 ને 16 ના આધારે અત્યારે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતોને વળતર આપે છે હવે 1885 માં જમીનનો ભાવ શું હોય ખેતી કેવી હોય ફળદ્રુપતા કેટલી હતી ખેતીની ઉત્પાદકતા કેટલી હતી પ્રોડક્શન કેટલું હતું અવેરનેસ કેટલી હતી ખેડૂત કેટલા હતા 1885 માં આજથી 1.5 વર્ષ પહેલાનો કાયદો અત્યારે લાગુ કર્યો તો કોઈ એને કહેવા વાળું નથી કે 2026 નો કાયદો લાવો અને એ પ્રમાણે નિયમ બનાવો ને એ પ્રમાણે વળતર આપો તો પહેલા તો ખેડૂતોને આપવાનું વળતર નક્કી કરવાનો કાયદો 1885 નો નહીં 2026 નો હોવો જોઈએ 25 નો હોવો જોઈએ 2022 નો હોવો જોઈએ હવે સરકાર અત્યારે અંગ્રેજોના કાયદા ઉપર હાલે છે તો આપણા કાયદા પર આવવામાં હજી આને 100 વર્ષ લાગશે ત્યાં તો છોકરા સિવાય કઈ નહીં વધે ખેતી વેચાઈ ગઈ મિલકત વેચાઈ ગઈ હોનું બોનું વેચાઈ ગયું છોકરા વધ્યા હશે 2 વળતરનો મુદ્દો મેહુલભાઈ છે સરકાર આપણી જમીન પર થાંભલો નાખી જાય છે એ પ્રાઇવેટ કંપની છે પ્રાઇવેટ કંપની મારી ખેતરમાં થાંભલો નાખી જાય તો સરકારે કોની તરફ રહેવું જોઈએ ખેડૂતો તરફ એને બદલે સરકાર પ્રાઇવેટ કંપની તરફ છે સરકાર મારી છે કે કંપનીની છે થોડીક ભાઈ બત્તી મારો સરકાર કંપનીની છે કે ખેડૂતોની છે કંપની પ્રાઇવેટ છે એ કમાવા હાટું થાંભલો નાખે એવું તો નથી કંપનીના થાંભલેથી લાઇટ છે એ બધી મંદિરો મફત આપી દેવામાં આવશે તમામ લાઇટ અહીં કઈ કમાવું નથી સદાવ્રતનો થાંભલો તો છે નહીં કઈ ધર્મશાળા નથી કમાવા જ ખોલ્યું છે એને કંપની કમાવા ખુલી એ કંપની કમાવા હાટું થાંભલો નાખે છે એ થાંભલામાં જે લાઇટ જશે એમાં કંપની કરોડો કમાશે તો કમાય છે કમાવા માટે ધંધો કરવા જે કંપની આવી છે એ મને કાંઈ નથી દેતી છતાંય સરકારી કંપનીની તરફેણમાં પોલીસ ભાડે આપે છે
હા એ તમે કારણ કે પોલીસમાં રહેલા હો, અત્યારે વકીલ પણ છો, ધારાસભ્ય પણ છો, એટલે આ રીતના પોલીસ ખેડૂતોને આ રીતના કંદડીએ કે કારણ કે એના ખેતરે નહીં જવા દેવાનું, અગાઉ 1.5-2 કિલોમીટર અગાઉથી જ એમને રોકી નાખવાના, અને આ રીતના જે ખેડૂતોને જે રીતના હેરાન કરે છે, આ રીતના પોલીસ કરી શકે? કરી ન શકે, પણ આકાઓ ઉપર બેઠા હોય એ આકાઓ પોલીસને બચાવતા હોય તો કોઈ ઉપર માણસ છાવરવા વાળો હોય ને, મંત્રી સંત્રી સરકારી લેવલ પર એને કીધું કે તમ તારે મારીને ભૂત બનાવીજો બધાને, તમને પગારે આપશું ને એવોર્ડ આપશું, તો જ આ લોકો આવું કરે ને. આપણા દેશનું સંવિધાન શું કહે છે કે વગર વાંકે કોઈને તુંય નહીં કહેવાનું. એ ભારતનું બંધારણ આપણું આપણને તો અધિકાર આપે છે. કોઈએ કોઈની યારે માથાકૂટ વગર વાંકે નથી કરવાની, એ બંધારણ છે. પોલીસ તો બંધારણને માનવા માટે જ પોલીસ છે. અભણ માણસ એમ કહીએ કે હું અભણ છું, મને નહોતી ખબર એટલે ગાળું બોલી ગયો. પોલીસ તો ભણેલી છે, યુનિફોર્મ છે, ભારતનો રાષ્ટ્રીય સિંહ આપેલું છે એની ટોપી ઉપર, એને તો બંધારણને માનવું પડે, એને બદલે સરકારનું માને છે. પણ એક વાત એવી થાય કે આ રાષ્ટ્રહિતમાં છે, આ લાઈનની જે નીકળે, તમે વાત કરી રહ્યા છો પોલીસ જે બધી આવે છે, કારણ કે અહીંયા તો 1500-2000 જેટલી પોલીસ ગામ લોકો કહી રહ્યા છે કે આવે છે, તો આ બધી ભાડે આવે? અરે ભાઈ, રાષ્ટ્રહિતમાં લાઈન હોય તો એનો શું વાંધો છે, પણ રાષ્ટ્રહિતમાં હોય તો ખેડૂતનું અહિત કરીને રાષ્ટ્રહિત કેવી રીતે થાય? ખેડૂત એ રાષ્ટ્રનો જ છે ને, પાકિસ્તાનના ખેડૂત તો નથી. રાષ્ટ્રહિત કરવું હોય તો ખેડૂત હિત સાથે રાષ્ટ્રહિત હોય કે ખેડૂત હિત સિવાયનું રાષ્ટ્રહિત હોય? ખેડૂતનું હિત એ જ તો રાષ્ટ્રહિત છે. દેશ જ ખેતી પ્રધાન છે, તો રાષ્ટ્રહિતમાં દોરડા નીકળતા હોય તો નાખો ને કલેક્ટરની ધાબા ઉપર ને ધારાસભ્યો નગાસી ઉપર દોરડા નાખો. એને પહેલા એની પાસે રાષ્ટ્રહિત કરાવો, એ ઠેકો લઈને નીકળ્યા છે. ધારાસભ્યો, સાંસદ સભ્યો, કલેક્ટરો, એસપી બધા પોતાની જાતને મહાન દેશ સેવક માને, તે એના ઘર ઉપર નાખો ને બધા થાંભલા ટાવર ને બધું. ખેડૂતને નથી કરવી સેવા, જાઓ. તમે હમણાં એક વાત એ પણ કરી કે આ જે બધા ખેડૂતો પીડિત છે એ બધા હિન્દુ ખેડૂતો છે, એમાં બીજા કોઈ નથી? ભાઈ બીજા હોય બી શકે, ધારો કે બિન હિન્દુ હોય બી શકે. જાજા કોણ છે? હિન્દુ ખેડૂતો છે. સરકાર હિન્દુઓનો હોવાની દાવો કરે છે. હવે હિન્દુઓની સરકાર હોય તો હિન્દુ ખેડૂતોને તકલીફ પડવી જોઈએ કે ન પડવી જોઈએ? મહત્વની વાત છે ને, આ બધા હિન્દુઓ છે અને એમાંય રાજપૂતો છે પાછા મોટા ભાગના. હવે રાજપૂત સમાજનું બલિદાનનો કેવડો મોટો ઇતિહાસ છે હિન્દુત્વ બાબતના. તો સરકાર હિન્દુઓની હોવાનો દાવો કરે છે અને ઉપરથી પાછી એ જ સરકાર હિન્દુ ખેડૂતોને ધોકા મારે છે. એ કેટલું વ્યાજબી? તમે કહો, તમે હિન્દુ દીકરા હાલો કહો, કેટલું વ્યાજબી છે આ? તો તમે હિન્દુત્વનો દાવો કરો છો ને હિન્દુ ખેડૂતોની જમીનમાં જબરજસ્તીથી દંડા મારીને, બહેનો દીકરીઓને અપમાનિત કરીને, નાના છોકરાઓ પર જુલમ કરીને, પોલીસ લાવીને હિન્દુ ખેડૂતોના ખેતરો પચાવી પાડો છો. આ તો મોહમ્મદ ગજની જેવું કૃત્ય કહેવાય. ગજની આવતો તો આવી રીતે ગમે એની જમીન પચાવી પાડતો મફતના ભાવે. તો સરકાર હિન્દુઓની હોવાનો મતલબ શું થયો? પછી ફાયદો શું થયો જો આવું આ કરવાનું? તો આમાં ગજની હું ભાજપ હું. ગોપાલભાઈ, હવે આનો રસ્તો શું? કારણ કે થોડા દિવસ પહેલા પણ અહીંયા પાર્ટીના આગેવાનો સાથે પણ અહીંયા ખેડૂતોની બેઠક થઈ હતી. આજે તમે અહીંયા આવ્યા છો, કંપની જે છે એ પોલીસના જોરે કામગીરી કરે છે, તો આ સભા ખેડૂતો આવે, બધા ભેગા થાય વાતો કરવાની, તો આનો રસ્તો શું? એમ કોઈ પણ પ્રશ્નનો જવાબ છે ને એ લાંબા ગાળાનો હોય. જેવડો પ્રશ્ન એવડો સમય. આ નાનો પ્રશ્ન હોય તો કલાકમાં પતી જાય, મોટો પ્રશ્ન હોય તો 2 મહિને પતે, એનાથી મોટો હોય તો 2 વર્ષે પતે. આ પ્રશ્ન ખાલી કોંઢગામનો નથી, ગુજરાતના 15 જિલ્લાનો આ મુદ્દો છે. અલગ અલગ જિલ્લાઓમાં કંપનીઓ પોલીસ લાવીને, અને પોલીસ લાવીને એ તો સરકાર પોલીસ આપે છે ને, મને તમને કેમ ન આપી પોલીસ? તો સરકાર પોતે આમાં સામેલ છે, ખેડૂતોના ખેતરો પચાવી લેવામાં. તો આનો રસ્તો એ છે કે સરકાર ઉપર જનતાનું દબાણ બને, અને બધી કોશિશ કર્યા પછી જો સરકાર ઉપર જનતાનું દબાણ ન બને તો જનતા જાગૃત બનીને સરકાર બદલી નાખે. આજ તો આનો રસ્તો છે, બીજું તો શું હોય? અંતમાં એક છેલ્લો સવાલ, કારણ કે કિસાન કોંગ્રેસ ને કિસાન સંઘર્ષ સમિતિ 15 તારીખે ખેડૂતોના અવાજ માટે થઈને કહી રહ્યા છે કે અમે રેલી, ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે. કઈ રીતે જોવો? સારી રીતે જોઉં છું, સારું કહેવાય. સમર્થન તમારું? ખેડૂતનો મુદ્દો હોય ને અમે ભેગા જ હોય. મુદ્દો ખેડૂતનો હોવો જોઈએ. પછી કોણ ઉઠાવે છે ને કઈ પાર્ટીનો છે ને કયા ગામનો છે ને કઈ નાતનો છે એનો કોઈ અર્થ રહેતો નથી. વાત ખેડૂતની હોય તો હારી જ બાબત છે ને, તમે કરો તો હારી, રાણા સાહેબ કરે તો હારી. વાત તો ખેડૂતની છે ને. આપણો ટેકો તો વાતને છે, વ્યક્તિને થોડો હોય. વ્યક્તિની કોઈ વાત જ નથી, મુદ્દાને ટેકો. કે ભાઈ ખેડૂતનો મુદ્દો લઈને જે કોઈ વ્યક્તિઓ હાલે છે એને અમારો ટેકો છે, જે કે એ રીતનો. વાત ખેડૂતની થવી જોઈએ. પછી કાંઈ આનો એવું તો નથી કે ટ્રેક્ટર રેલી તમે કાઢી અને ટ્રેક્ટર રેલી પૂરી થઈ એટલે તરત ત્યાં ઈવીએમ મૂક્યો છે મંડો દાબવા આવે, એવું તો છે નહીં કાંઈ કે જેની રેલીમાં ગયા એનું દાબીને વહી આવશે. ચૂંટણી ટાણે છે. અત્યારે આ મુદ્દો છે તો અત્યારે આપણે આપણી રીતે ખેડૂત તરીકેનું કામ કરવાનું. મને આ વાત કરતા એટલે એક મુદ્દો યાદ આવ્યો, કારણ કે તમારા જે એક સમયના પૂર્વ સાથી આ જિલ્લાના અને ખેડૂતોના પ્રશ્નોને લઈને આક્રમક રજૂઆતો ને બધું કરતા, કદાચ આમાં હોત તો તમારે વિસાવદરથી અહીંયા આવવું પણ ન પડત, કારણ કે એ લડતા ખેડૂતોના પ્રશ્નો. અત્યારે છે નહીં, એમની કમી દેખાય ને હવાર પડી ગયો હવે તો
તમે કાળે અંધારી વાત કરો છો, રાતની આ હવાર પડી ગયું કહેવાય. હવે આમાં નવી રાત, નવો દિવસ, નવું વાત, આમાં શું હોય? કાંઈ ને કાંઈ એક માણસ ઉપર દુનિયા થોડી ટકેલી છે. કોઈ માણસ એવો દાવો કરે કે હું મહાન છું, આ ગોપાલભાઈ વૈયા જાય તો દુનિયા ઊભી રહેવાની છે. સમાજનું કામ એવડું મેહુલભાઈ મોટું કામ છે કે આમાં જેટલું તમે કામ કરો એટલા સમાજના અને કુદરતના આશીર્વાદ મળે. ને એમાંય ખેડૂત તો ભગવાનનો અવતાર ગણાય. ભગવાન બલરામ છે એ ખેડૂત હતા, કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ. એટલે ખેડૂતનો વારસો ભગવાન બલરામથી આવ્યો. બલરામ ભગવાનના હળ હતું. ખેડૂતના આશીર્વાદ, સમાજના આશીર્વાદ મળે ને એનાથી મોટું કાંઈ હોય નહીં. એટલે કોઈ વ્યક્તિ ખેડૂતોથી કે સમાજથી મોટો ન હોઈ શકે. આપણે બધા છીએ તો ખેડૂતોથી, સમાજથી, આપણા ગામથી ઉજળા છીએ. ગામથી મોટા, નાતથી મોટા, ખેડૂતથી મોટા કોઈ થઈ ગયા હોય તો ભગવાન એને 100 વર્ષના કરે દુઃખી થવા.